હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. બ્રેડ પકોડામાં બટેકા અને તેની અંદર મેં માવો નાખી દીધો છે. આપણે હવે એને મિક્સ કરી. હેલો ફ્રેન્ડ, મેં માવો બનાવી દીધો છે અને એ પણ માવામાં તમે જો મેગીનો મસાલો નાખો તો એકદમ બ્રેડ પકોડા ટેસ્ટી બનશે. હવે આપણે એને વઘારવાના છે. હવે આપણે એને ડુંગળીને થોડી વાર સાતળવા દઈશું. પછી એમાં જે આ બટેકાનો માવો છે એ આપણે અંદર મિક્સ કરીશું. चलो आप देख रहे हो माવો रेडी हो गया है. હવે આપણે બે બ્રેડ લીધી છે. હવે એનું પેક કરીશું. હવે મેં એક બાજુ માવો લગાવ્યો છે, બીજી બાજુ આપણે બ્રેડને ઉપર પેક કરશો. ચાલો તમને બ્રેડ માવાની ભરાઈ ગઈ છે. હવે મેં એનું આ બેસન બનાવ્યું છે. બેસનથી આપણે બેસનમાં એને મિક્સ કરીએ છીએ. આપણા બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે. ચટણી સાથે ખાવાના.